સુરતમાં પ્રભારી સચિવ રાજીવ ટોપનોએ ઓપરેશન સિંદૂર બાદની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા કરી હતી। આ સાથે પ્રભારી સચિવ રાજીવ ટોપનોએ અફવાથી દૂર રહેવા અને સોશિયલ મીડિયામાં લોકોને ગેરમાર્ગે દોરે તેવી પોસ્ટ ન કરીએ તેવી અપીલ કરી હતી। આમ જનતાને પ્રશાસન સાથે સાંકળીને જાગૃત અને સુરક્ષિત રાખવા તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સુસજ્જ રહેવા તમામ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને છેવાડાના નાગરિક સુધી વહીવટીતંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા જણાવ્યું હતું। તેમજ લોકોએ જાગૃત અને એકજૂથ રહી તંત્રને સહયોગ આપવા પ્રભારી સચિવે અનુરોધ કર્યો હતો। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, DGVCLના MD, સુડાના CEO, મનપાના ડેપ્યુટી કમિશનર, નિવાસી અધિક કલેક્ટર સહિત પ્રાંત અધિકારીઓ, પોલીસ, ફાયર, મનપા, ડિઝાસ્ટર, આરોગ્ય, શિક્ષણ, NCCના અધિકારીઓ, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।